તો હવે આપણે તત્વોના પરમાણુની સંરચના અને એનું પરમાણુય જે બંધારણ છે એના વિશે માહિતી મેળવશું. અને આ માહિતી મેળવવા માટે આપણે પ્રથમ 18 જે તત્વો છે આવર્ત કોષ્ટકમાં રહેલા એ 18 તત્વો અહીંયા આપણે એક ટેબલમાં લીધેલા છે. હવે અહીંયા આપણે કઈ રીતે આ ટેબલ બનાવેલું છે તો એમાં આપણી પાસે તત્વોનું નામ છે, એની સંજ્ઞા છે, ત્યારબાદ એનો પરમાણુય ક્રમાંક છે, પ્રોટોનની સંખ્યા, ન્યુટ્રોનની સંખ્યા, પછી ઇલેક્ટ્રોનની સંખ્યા છે અને ઇલેક્ટ્રોનની સંખ્યાના આધારે ઇલેક્ટ્રોન કઈ રીતે ગોઠવાયેલા છે, ઇલેક્ટ્રોનની સંરચના પણ દર્શાવેલી છે અને એના આધારે છેલ્લે એ તત્વ જે છે એનું પરમાણુની કહી શકાય કે સંયોજકતા કેટલી છે એના વિશે પણ તમને અહીંયા માહિતી આપેલી છે. બરાબર, અહીંયા બધા જ 1 થી 18 તત્વોની માહિતી આપેલી છે. સૌપ્રથમ આપણે હાઇડ્રોજનથી શરૂઆત કરીએ તો જે પ્રથમ જે તત્વ છે, પ્રથમ તત્વ આપણે જોઈ શકીએ છીએ કે હાઇડ્રોજન છે. તો હાઇડ્રોજનની જે સંજ્ઞા છે એને આપણે H વડે દર્શાવીએ છીએ. એનો જે પરમાણુય ક્રમાંક છે તો હાઇડ્રોજનનો પરમાણુય ક્રમાંક આપણે 1 વડે દર્શાવીએ છીએ. બરાબર, H એની સંજ્ઞા અને 1 એનો પરમાણુય ક્રમાંક છે. અને આપણે જો એના પ્રોટોનની સંખ્યાની વાત કરીએ તો પ્રોટોન એમાં 1 રહેલો હોય છે અને એના ઇલેક્ટ્રોનની સંખ્યા તો કે પરમાણુય ક્રમાંક 1 છે એટલે ઇલેક્ટ્રોન કેટલા હોય તો કે ઇલેક્ટ્રોન પણ 1 જ રહેલો હશે. અને જો 1 જ ઇલેક્ટ્રોન એમાં રહેલો હોય તો એના જે આપણી કહી શકાય કે ઇલેક્ટ્રોન 1 જ છે તો એની જે પરમાણુય જે બંધારણ છે બંધારણના આધારે એની પહેલી જ કક્ષામાં 1 જ ઇલેક્ટ્રોન છે રહેલો હોય છે. હવે આપણે આગળ જ જોયું કે કોઈ પણ તત્વનું પરમાણુ છે એની બાહ્યતમ કક્ષામાં 1, 2 કે 3 ઇલેક્ટ્રોન હોય તો મુખ્યત્વે જો 1 ઇલેક્ટ્રોન હશે તો શું કરશે, ઇલેક્ટ્રોનને ગુમાવશે. ઇલેક્ટ્રોનને ગુમાવે એટલે આપણે જોઈએ કે જો અહીંયા છેલ્લે ટેબલમાં તમને આપેલું છે એની સંયોજકતા કેટલી છે કે તો 1 છે, એટલે કે હાઇડ્રોજનની સંયોજકતા થશે 1. બરાબર, એ જ રીતે આગળ વધીએ તો હિલિયમ માટે તમને બીજું આપેલું છે. બીજું તત્વ જે છે એ ટેબલમાં જોઈએ તો હિલિયમ છે. હિલિયમની સંજ્ઞા He વડે દર્શાવેલી છે, એનો પરમાણુય ક્રમાંક 2 છે. બરાબર, એ સાથે સાથે અહીંયા જોવા જઈએ તો એમાં પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા છે એ પણ તમને આપેલી છે અને એનો પરમાણુય ક્રમાંક હિલિયમ માટે 2 છે. પરમાણુય ક્રમાંક 2 છે એનો મતલબ શું થશે કે હિલિયમમાં પણ 2 ઇલેક્ટ્રોન રહેલા છે અને એમાં પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન ગોઠવાયેલા હશે. હવે આપણે જોયું કે પહેલી કક્ષાની મહત્તમ ક્ષમતા કેટલી છે, 2n² સૂત્ર પ્રમાણે આપણે આગળ જોઈ ગયા નિયમ જોયા એમાં 2n² આ સૂત્ર પ્રમાણે એમાં એની ક્ષમતા કેટલી હશે તો કે n = 1 આપણે લઈએ તો અહીંયા 1નો વર્ગ કરીએ તો આને આપણે લખીએ 2 ગુણાકારમાં 1 એટલે કે 2 ઇલેક્ટ્રોન સમાવવાની ક્ષમતા જે છે એ પ્રથમ કક્ષામાં રહેલી હશે. અને પ્રથમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન છે તો હિલિયમની પ્રથમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન જ ગોઠવાયેલા હોય છે. એટલે કે અહીંયા હિલિયમના કેસમાં 2 ઇલેક્ટ્રોન એની બાહ્યતમ કક્ષામાં, એક જ કક્ષા છે એટલે કે એની બાહ્યતમ કક્ષા પણ પહેલી જ કક્ષા હશે. તો આ 2 ઇલેક્ટ્રોન જે છે એની પ્રથમ કક્ષામાં ગોઠવાયેલા છે. તો 2 ઇલેક્ટ્રોનની પ્રથમ કક્ષામાં છે તો એ 2 ઇલેક્ટ્રોનને ગુમાવશે નહીં અને કોઈ ઇલેક્ટ્રોન મેળવશે પણ નહીં. એટલે કે હિલિયમ માટે આપણે જોઈ શકીએ છીએ કે એની સંયોજકતા કેટલી છે, 2 વડે તમને દર્શાવેલી છે. બરાબર, એ જ રીતે આગળ જઈએ તો હિલિયમ, હાઇડ્રોજન, હિલિયમ, પછી લિથિયમ આપેલું છે. લિથિયમ છે, પરમાણુય ક્રમાંક 3 છે. બરાબર, તો એના માટેનો 3 પરમાણુય ક્રમાંક, ઇલેક્ટ્રોનની સંખ્યા 3 છે. ઇલેક્ટ્રોનની સંખ્યા 3 હોય તો કક્ષામાં ઇલેક્ટ્રોન કઈ રીતે ગોઠવાયેલા હશે તો કે પ્રથમ કક્ષામાં 2 અને બીજી કક્ષામાં 1 ઇલેક્ટ્રોન હશે. અહીંયા પણ લિથિયમ છે 1 ઇલેક્ટ્રોન ગુમાવશે એટલે એની સંયોજકતા શું થશે, 1 થશે. એ રીતે બધા જ તત્વોની સંજ્ઞા, એના નામ, એના પરમાણુય ક્રમાંક, એના પ્રોટોનની સંખ્યા, ન્યુટ્રોનની સંખ્યા, એના અનુરૂપ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હશે અને એની ઇલેક્ટ્રોનની બંધારણ કઈ રીતે છે એ અહીંયા આપણે ટેબલમાં દર્શાવેલું છે. અને એના આધારે એની બાહ્યતમ કક્ષામાં જે ઇલેક્ટ્રોનની સંખ્યા છે એના પરથી એની સંયોજકતા કેટલી છે એ પણ આપણે અહીંયા જોઈ શકીએ છીએ. બરાબર, હવે અહીંયા જો છેલ્લું તત્વ જે છે એટલે કે આર્ગોનની વાત કરીએ તો છેલ્લે આર્ગોન તત્વ છે એટલે કે એનો તત્વ જે છે 18મું તત્વ છે. 18મું તત્વ છે એનો પરમાણુય ક્રમાંક પણ 18 છે. બરાબર, પરમાણુય ક્રમાંક 18 છે તો ઇલેક્ટ્રોનની સંખ્યા પણ આર્ગોનમાં 18 છે. ઇલેક્ટ્રોનની સંખ્યા 18 હોય તો આર્ગોન માટે આપણે વાત કરીએ તો આર્ગોન માટે એનો જે પરમાણુય ક્રમાંક આપણે વાત કરી કે આર્ગોન માટે પરમાણુય ક્રમાંક જે છે 18 છે. બરાબર, 18 હોય તો ઇલેક્ટ્રોન કઈ રીતે ગોઠવાયેલા છે તો કે એની પ્રથમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, બીજીમાં 8 અને ત્રીજીમાં 8. આ રીતે 2 ને 8 10 ને 8000 આ રીતે ઇલેક્ટ્રોન જે છે ગોઠવાયેલા હશે. બરાબર, એટલે કે અહીંયા તમે જોવા જાઓ તો આર્ગોન માટે બાહ્યતમ કક્ષા કઈ થઈ, ત્રીજી કક્ષા થશે. અને આ ત્રીજી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન છે. 8 ઇલેક્ટ્રોન છે એનો મતલબ શું થાય કે અહીંયા જે આર્ગોન છે એનું અષ્ટક પૂર્ણ છે. અષ્ટક પૂર્ણ છે એટલે કોઈ ઇલેક્ટ્રોનને મેળવશે પણ નહીં, કોઈ ઇલેક્ટ્રોનને ગુમાવશે પણ નહીં. અને જો કોઈ ઇલેક્ટ્રોન ના મેળવે કે ના ગુમાવે તો અહીંયા આર્ગોનની આપણે કહી શકીએ કે સંયોજકતા જે છે એ સંયોજકતા કેટલી થશે તો કે 0 થશે. બરાબર, કારણ કે કોઈ પણ ઇલેક્ટ્રોન મેળવતો પણ નથી, ગુમાવતો પણ નથી અથવા તો કોઈની સાથે ભાગીદારી પણ નથી કરતો, કારણ કે એનું જે અષ્ટક છે અષ્ટક પૂર્ણ છે. અષ્ટક પૂર્ણ છે એટલે એને નિષ્ક્રિય વાયુ તરીકે પણ આપણે ઓળખીએ છીએ. બરાબર, એ જ રીતે બીજા કોઈ પણ તત્વો લઈએ. બરાબર, તો એ તત્વો માટે પણ આગળ જે પરમાણુય ક્રમાંક છે એના આધારે એની જે ઇલેક્ટ્રોનીય રચના છે એ રચનાને આધારે ઇલેક્ટ્રોન મેળવે છે અથવા તો ઇલેક્ટ્રોન ગુમાવે છે.
અને એને ધ્યાનમાં રાખીને એ જે તત્વ છે એ તત્વો કઈ રીતે એનું કહી શકાય કે બંધારણ જે છે એના આધારે એની સંયોજકતા કેટલી છે એ આપણે દર્શાવી શકીએ છીએ. તો અહીંયા તમને બધા જ 18 તત્વો માટેની જે સંયોજકતા છે એ તમને દર્શાવેલી છે. બરાબર. હવે આપણે અહીંયા જે ઇલેક્ટ્રોન રચના આપણે જોઈ અને એની જે સંયોજકતા જોઈ, તો આ 18 તત્વોની જે ઇલેક્ટ્રોનીય રચના છે એ ઇલેક્ટ્રોનીય રચનાને આધારે એનું પરમાણુય બંધારણ જે આપણે આગળ શીખી ગયા એ રીતે એની કક્ષાઓમાં કઈ રીતે ઇલેક્ટ્રોન ગોઠવાયેલા હશે તેના વિશે પણ આપણે આકૃતિ દ્વારા માહિતી મેળવીએ. તો અહીંયા જે 1 થી 18 તત્વો માટે આપણે અલગ અલગ માહિતી ઇલેક્ટ્રોનીય રચના અને એની સંયોજકતા વિશે વાત કરી હતી, તે બધા જ તત્વો છે એની કહી શકાય કે એનું જે પરમાણુય બંધારણ છે એ પણ આપણે અહીંયા આકૃતિમાં દર્શાવેલું છે. હવે સૌપ્રથમ આપણે શરૂઆત કરી તો પહેલું જે તમને આપેલું છે હાઇડ્રોજન માટે આપેલું છે. આ હાઇડ્રોજન માટે આપણે જોવા જઈએ તો આપણે જોયું હતું કે હાઇડ્રોજનનો જે પરમાણુય ક્રમાંક છે કેટલો છે, તો કે 1 છે. હાઇડ્રોજનનો પરમાણુય ક્રમાંક 1 એટલે કે એમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા પણ 1 થશે. બરાબર. એટલે કે એની જે પ્રથમ કક્ષા છે પ્રથમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન ગોઠવાયેલો હશે. તો તમે અહીંયા આકૃતિમાં જોઈ શકો છો કે હાઇડ્રોજનની જે પહેલી કક્ષા છે પહેલી કક્ષામાં 1 ઇલેક્ટ્રોન છે ગોઠવાયેલો છે. ત્યારબાદ આપણે હિલિયમની વાત કરીએ તો અહીંયા જે હિલિયમ આપેલું છે તો હિલિયમ માટે હિલિયમનો પરમાણુય ક્રમાંક 2 છે. પરમાણુય ક્રમાંક 2 છે એનો મતલબ શું થશે કે એમાં 2 ઇલેક્ટ્રોન રહેલા છે. એટલે કે એની પ્રથમ કક્ષા જે છે એમાં આપણે જોઈ શકીએ છીએ કે 2 ઇલેક્ટ્રોન જે છે એ દર્શાવેલા છે. બરાબર. હિલિયમ. ત્યારબાદ લિથિયમની વાત કરીએ ત્રીજો તત્વ, તો અહીંયા હાઇડ્રોજનની નીચે આવર્ત કોષ્ટક પ્રમાણે લિથિયમ આપેલો છે. લિથિયમ માટે પરમાણુય ક્રમાંક 3 છે. પરમાણુય ક્રમાંક 3 હોય તો પ્રથમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન અને એના પછીની દ્વિતીય કક્ષામાં 1 ઇલેક્ટ્રોન જે છે ગોઠવાયેલો હશે. તો એ આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ કે પ્રથમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન છે અને એના પછીની જે દ્વિતીય કક્ષા છે બીજી કક્ષા છે એમાં 1 ઇલેક્ટ્રોન જે છે ગોઠવાયેલો છે. બરાબર. એ રીતે બધા જ તત્વોમાં જે કહી શકાય કે એના જે ઇલેક્ટ્રોનની રચના છે એના આધારે એનું પરમાણુય બંધારણ અહીંયા આપણે દર્શાવેલું છે. એટલે અહીંયા જુઓ હાઇડ્રોજનની જે પહેલી કક્ષામાં 1 જ ઇલેક્ટ્રોન છે એટલે કે હાઇડ્રોજન માટે જે બાહ્યતમ કક્ષા છે એની પહેલી જ કક્ષા થશે અને આ બાહ્યતમ કક્ષામાં 1 જ ઇલેક્ટ્રોન છે માટે હાઇડ્રોજનની જે સંયોજકતા છે 1 થશે. બરાબર. હિલિયમની વાત કરીએ તો હિલિયમ માટે બાહ્યતમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન છે. તો એ કહી શકાય કે હિલિયમ બંને ઇલેક્ટ્રોન ગુમાવશે પણ નહીં, મેળવશે પણ નહીં, ભાગીદારી પણ નહીં કરે. એટલે હિલિયમ છે એ 2 ઇલેક્ટ્રોન હોવા છતાં પણ એની સંયોજકતા શૂન્ય છે એટલે કે નિષ્ક્રિય છે. અહીંયા તમે લઈ શકો કે હિલિયમ છે, આર્ગોન છે, એટલે કે આ આખી જે લાઈન છે છેલ્લી લાઈન એમાં બધા જ જે તત્વો રહેલા છે નિષ્ક્રિય તત્વો છે. કારણ કે તમે જોઈ શકો છો કે હિલિયમ સિવાયના બાકીના બધા જે આપણે આગળ જોઈ ગયા બાકીના બધામાં જે તત્વો છે બધામાં જ એ તત્વોની બાહ્યતમ કક્ષામાં એનું અષ્ટક છે પૂર્ણ થયેલું છે અને અષ્ટક પૂર્ણ થયેલું હોય તો આગળ જોયું એ પ્રમાણે ઇલેક્ટ્રોન નહીં તો મેળવશે, ના તો ગુમાવશે, ના તો એની ભાગીદારી કરશે. એટલે કે એ નિષ્ક્રિય છે, એની સક્રિયતા છે ઓછી જોવા મળશે. અને બાકીના બધા જ તત્વો માટે એની બાહ્યતમ કક્ષામાં જે ઇલેક્ટ્રોન રહેલા હોય તો આપણે કીધું એ પ્રમાણે જો 1, 2 કે 3 ઇલેક્ટ્રોન હશે તો આ 1, 2 કે 3 ઇલેક્ટ્રોન હોય તો શું કરશે? ઇલેક્ટ્રોન ગુમાવશે. ઇલેક્ટ્રોન ગુમાવશે માટે એની સંયોજકતા 1, 2 કે 3 જેટલા ઇલેક્ટ્રોનને ગુમાવે એ ઇલેક્ટ્રોન એની સંયોજકતા થશે. અને જો 5, 6 કે 7 ઇલેક્ટ્રોન હોય તો એ ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવશે. એટલે કે 5 ઇલેક્ટ્રોન હોય તો 3 ઇલેક્ટ્રોન મેળવશે તો એની સંયોજકતા 3 થશે. 6 ઇલેક્ટ્રોન હોય તો 2 ઇલેક્ટ્રોન મેળવશે માટે એની સંયોજકતા 2 થશે. બરાબર. એટલે કે કોઈ પણ તત્વ સંયોજકતામાં આપણે જોઈ જ ગયા છીએ કે કોઈ પણ તત્વ કેટલા ઇલેક્ટ્રોન ગુમાવે છે તો એ જેટલા ઇલેક્ટ્રોન ગુમાવે એ એની સંયોજકતા થશે. કેટલા ઇલેક્ટ્રોન મેળવે છે તો જેટલા ઇલેક્ટ્રોન મેળવતો હોય એ એની સંયોજકતા થશે. અથવા તો કેટલા ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે ભાગીદારી કરતો હોય તો એ પણ એ જે સંખ્યા છે ઇલેક્ટ્રોનની એની સંયોજકતા થશે. બરાબર. તો અહીં આપણે આ જે તત્વો છે તત્વોના પરમાણુની સંરચના, એનો પરમાણુય ક્રમાંક, એમાં રહેલા પ્રોટોનની સંખ્યા, ન્યુટ્રોનની સંખ્યા, ઇલેક્ટ્રોનની સંખ્યા, ઇલેક્ટ્રોનનું બંધારણ અને સાથે સાથે એની સંયોજકતા એ કઈ રીતે દર્શાવી શકાય એ આપણે 1 થી 18 તત્વો માટે આગળ ટેબલમાં જોયું, કોષ્ટકમાં જોયું. અને ત્યારબાદ અહીંયા તમને આકૃતિમાં આ જે બધા જ 1 થી 18 જે તત્વો છે એ તત્વો માટેનું પરમાણુનું જે બંધારણ છે એ કઈ રીતે જે ઇલેક્ટ્રોન છે એની કક્ષાઓમાં ગોઠવાયેલા હોય છે, જે નિયમો આપણે આગળ ભણી ગયા એ નિયમોનું પાલન કરીને આ જે ઇલેક્ટ્રોન એની કક્ષાઓમાં ગોઠવાયેલા છે એ આપણે આ આકૃતિ દ્વારા દોરીને સમજાવી શકીએ છીએ. અને એના આધારે પણ આપણે જે તે તત્વોના પરમાણુની સંયોજકતા કેટલી છે એના વિશે પણ આપણે ખ્યાલ જે છે એ